ભાવનગર મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ માટે ફાળવે છે લાખો રૂપિયાનું બજેટ। અત્યાર સુધીમાં લાખો રૂપિયાનું બજેટ ફાળવ્યું તેમ છતાં મૂળભૂત સુવિધાઓ જ જોવા નથી મળી રહી। એક તરફ સરકાર સ્વચ્છ ભારત અભિયાનના નામે સ્વચ્છતાનો સંદેશ આપી રહી છે, તો બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં સ્વચ્છતાનો જ અભાવ છે। શાળાઓના ટોયલેટ અને બાથરૂમ ગંદકીથી ખદબદી રહ્યા છે। આ ઉપરાંત મોટાભાગની શાળામાં શુદ્ધ પીવાના પાણીની પણ કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં નથી આવી। શાળાઓમાં દાતાઓના સહયોગથી આરઓ પ્લાન્ટ અને વોટર કુલર મૂકવામાં આવ્યા, પરંતુ મેન્ટેનન્સના અભાવે લાંબા સમયથી બંધ છે। ભાવનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક 69 જેટલી શાળા આવેલી છે, જેમાં 30,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। એબીપી અસ્મિતાએ શાળા નંબર 49, 52, 55 સહિતની કેટલીક શાળાઓની મુલાકાત લીધી, જેમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ આંખે વળગ્યો। આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ શાસન અધિકારીનો સંપર્ક કરતા તેણે શહેરમાં સ્વચ્છતાની જવાબદારી શાળાના આચાર્યની ગણાવી। જોકે બેદરકારી સામે આવશે તો જવાબદાર આચાર્ય સામે કડક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે।